મારી જોજે જોજે તારા વાલા ભવાનું એ ભાગેલું મારી મેલડી કોઈ દીન ભોય પડેલા हाँ भाई जो भगवान ना दुहाई लग गया तारो मांडो चौपड़े चढ़ाई दी तो राम लगे है कदा तारू डॉक्टर नो बनेलू है काम न थी नायक मारा पटमान तो हाजू न करूँ तू मेरडी नो कहवाय दुनिया खमा वाह देवी वाह एक काम नहीं आ मेरडी में हाथ काम अडे मेर जाम पूछता हो तो भले न पूछता हो भले गमी आ दुनिया में जोर हो जाए ने घरे घरे जोवा जाए मेरडी आडी फरे आज मेरडी कोई नहीं खमा जोबा મારા બાળકનું નામ પાડવાનું હવારે માંડવાનું તાંબલી વધારે અને મારા બાળકનું નામ પાડી દીજે અને મને મેરડીને મોજ આવે નહીં પાડજે બેટા બાપો બાપો એ હા મેલડી એ હા મેલડી કદાચ એક તો કર્મે આવે અને એક આરે જો ત્રણ દીકરા દઉં તું મેરડી દઉં દુનિયામાં ભાઈ 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 બેઠી હું અહીંયા ત્રણ દીકરા દઈને બેઠી હો તારા ડોક્ટર ના પાડી દીધી મેં મેરડી દીધા હે હારા 300 વર્ષનો લેખ આ અને આ તારા મેરજા જ્યાં જૂના ગામમાંથી ભાગ્યા ને અહીંયા બાજુમાં એક ગામ હશે અહીંયા હું મેરડી એવું બોલું અહીંયાથી ભાગ્યા ને અહીંયા હારે ડોસી આવી લારે મેરડી લઈને આવી હતી મેં વાત કરી દીધી ને ચોપડો વાંચ્યો તો ને હે તારા ડોહાની મેરડી દુનિયામાં દીકરા જાય જો એકદમ નંબર નો આવતું મેરડી નો કહેવાય દુનિયા ખબર એ બતાવો તો હોવ આવે હું એવું મેરડી બોલું જો કારા ડોહાના વંશની મેરડી હોય અને હાથે ગામને એટલું જ મારા 9 કાણ હોય એમાં ખબર જો મેલડી જો મેલડી એ બેટા જો આ તો હે ને એના કર્મ ના હે મારી મેરડીના કોઈની વસ્તુના નથી કોટ હે કોટનો ડાઘ હે પણ આજનું નથી બેટા દવા લીધી થાકી જાય પૂછ હાલે જો આમાં મારી મેરડી એક વધારવા દઈએ ઊંડા બોલી હોય ને જો કરમ ગતિ હોય તો નહીં મટે હા ભાઈ કોઈ વધાવો જ નહીં આવે કાર્યા નહીં આવે વધાવો જ કાર્યા બીજે હાલતું હોય છે પૂછે ને બીજે હાલતું હોય છે પૂછતો નાખી દે વધાવો તો કદાચ જો મારી મેરડીને કેવું હોય છે તો ભાઈ ઘરનું નહીં હાલે નહીં આવે બેટા કરમનું હે પણ જા લાભ કરી દઉં આમાં વધાવો થાય જા નહીં થવા દે વધાવો કાર્યા નહીં થવા દે એટલે શું કરશું બીજી હે શક્તિ લીધી બેટા ત્યાં તો માનતા પહેલાં કરીને પછી મારી મેરડી આગળ આવો કાચોક તારી માનતા મટાડે કાચોક હું મેરડીનો ડાક મટાડું જો બાપ હે કઈ ખબર પડે ન ખબર પડે લે હવે તો તારે કરવાનું તે માનતા રાખી બેટા તો એ મટાડ્યું ન કહેવાય રામા પીરે કેમ ક્યાં રસ્તે તું હાલીશ બોલ બેટા આજ હું મટાડી દઉં મેરડી ડાક નો રહેવા દઉં તાર રામાપીરનું રહી છે શું હે તો હલવે શું ગાંઠની બેટા હે નહીં આવે વધાવો કાર્ય જોજી વધાવો જ નહીં થાય કાર્ય નહીં આવે કાર્ય વધાવો
એક આવે એમાં શું વધાવો બીજો જોઈ મારે લે હે નવ કોણ હે નહીં આવે હજી હું એમ કહું તને કરી વધાવો જ નહીં આવે લે હવે નવ આવ્યા હાથ થયા ને દેજે બેટા ના ભાઈ પેલા ફેસ ખાઈ આવજે જૂના રાણું જાય અને અહીંયાથી છૂટી થઈ આવજે અને પછી મારા ગાય સમજો ડાઘ રહેવા દઉં તું મેરડી ન કહેવાય ખબર કોઈનો વ્યવહાર મારે ન પડાવી લેવાય દેવનું હગું માણાનું હગું ભૂંડા હે રાણું હા એક દાણો દેજે બેટા અને બેટા આવી જા જો નખના અંદર ડાઘ રહેવા દઉં તારા ડૉક્ટર ના પાડી દીધી જો મેરડી ડાઘ નો ભૂઈ દઉં તું મેરડી ન કહેવાય મામા જો બા એ મેલડી હૈયાનો હારલો કહેવાય મેલડી ને કાંઈ નો કહેવાય તેર જાહેર થાય નહીં થાય નહીં થાય કીધું નહીં તેર જોઈ મારે નહીં થાય લે કાર્ય હજી હાલે લે આનું નામ તેર કહેવાય ગણ ને હજી નથી હે બોલું એટલે થાય હું મેરડી કદાચ ગેલ બોલું ને હું ગાંડી કહેવાય મારી ગાંડીની થાય થઈ જાય ને કોઈની માની તાકાત નથી ઉપાડવાની જો દેવ મોટી વાપડું મૂળો માની લીધું હું મેરડી એવું કહું બેટા અને હા ભાઈ આજ તે માંડવો ન કર આજથી 3 વારાની તારી જો વેરા નો વારી આવ પાછી તો એકદમ નું મેરડી નો કહેવાય દુનિયા એ બાપો એ હા મેરજા એ હા મેરજા એ વધાવી લ્યો પગે લાગી લ્યો મારા બાપુ લે આ મેરડી નવ વધાવો જો તામાં નહીં થાય લે જો આમાં હે નથી લે ન કહું એટલે ન જોઈ લે નથી લે એમાં વધાવો જો આનું નામ 3 વધાવા કહેવાય 9 વધાવા કહેવાય જો આમાં હજી નથી થવા દેવાની નો આવ્યા ને શું કરશું કાર્ય ભાણાનું એટલે આવું કહું મેરડી બોલ હાલે બીજા ભાઈ આમાં 9 થાય જોજો નહીં થવા દે નક લગભગ 9 નથી ના મારે 10 નથી લેવા 9 લેવા બેટા જો આમાં થાય થઈ ગયા લે 9 થયા પૂછ 8 થઈ ગયા કેટલા થયા એ 10 થયા આનું શું કરશે બેટા એ 10 થઈ ગયા લે એ 10 તો કહું છું થઈ ગયા ભાણાનું શું કરશે કોણ પાછી રહે છે હાલે જો એમાં હવે થાય છે લે ને હજી નહીં થવા હજી ક્યાં 9 આમાં 9 થવા જોઈએ લે હે નો થયા હાલે લે 9 જોઈએ મારે 3 અને 9 જોઈએ મારે 14 એની બહુચરાજીના જોઈ લે હા એટલે તો હું મેરડી ક્યાંથી જોઉં નાખી દઉં તારે આમાં 14 મારે એની બહુચરાજીના જોઈ અને કદાચ ભિખારી ખોરી આવી હોય 15 થઈ ગયા ને 14 જોઈ લે મારે ને હજી નથી થવા દેવાનું બેટા હા ઊભી રહે ને આ બહુચરાજી ને જો એક પાછો આવ્યો કીધું નહીં તને જો આનું નામ 13 કહેવાય 14 ગણી લે ને હજી 15 ન થાય હે હોડ નથી લેવા બહુચરાજીના 14 જ લેવા કેમ નથી હાલતી બહુચરાજી જો આ એક પૂરતી જો બીજું કોઈ નહીં એટલે હવે જો 14 ને હજી નથી થવા દેવાની 14 જ જોઈ લે મારે હે એક તો કદાચ આવવા નહીં આવે શું ખબર હે બીજા 14 જોઈ લે વાહ દેવી વાહ બહુચરાજીમાં બહુ આંટી છે ભાઈ તમારે બહુચરાજીમાં બહુ આંટી પડી જો કોઈ સારું ધેરું આવી જાય અને કોઈ કાઢી લે એ બહુચરાજીમાં આંટી પડી કોઈ હારો ભૂવો ને હારી માતા કોઈક આવી જાય તો ઉપાડે ના કે ઉપડે એવું નથી આ વાત હે સૌ જાય જો હા ભાઈ માસ્તર સવારે બનાવીને પિયાલો અને પાય હું આવું મેરડી કહું લે
હે મેં હોનાનો હુરત ઉગાડ્યો હોય ને તો આજીવન એનું મારું નામ રાખવું એટલે ખબર વાહ દેવી વાહ હે જો ભુવાને એ ચાંદલીઓ ગણે તો ભલે અને એનું મજાવર ગણે તો ભલે ગમે ત્યાં કામ આવે એટલે માંડવું હોય માતા મેરડીને પિયાલો પાવાનો હોય એટલે માસ્તરને પાવો પડે એટલે માંગી લે માસ્તરને ક્યાંય આવી તાર ચાલ લેવી હોય હે ગારિયા નો માને એને હું બનાવું મેરડી પુંડા હે નો માનતો એને બનાવ્યો મેરડી ખુશ હા ભુવાને કોઈ બીજો વાકરવા ન આવે પાવા રોજ પિયાલો કોઈ માંડવો હોય કોઈ બીજું કામ હોય અને પિયાલો પાવાનો હોય મીઠો હવારે તો મીઠો પિયાલો થશે હો ભાઈ ગોળને ઘી સીધો નહીં નાખવાનો મીઠો પિયાલો વઘારવાનો વઘારીને તમારે આને પાવો પડે મસ્ત આ ચોખ્ખી વાત કરું પિયાલો છે બીજું કાંઈ નહીં પિયાલો તમારા હાથે ધરવાનો આવો પડે પિયાલો બેટા એને કોણ પાય તારા કુટુંબ સિવાય હવે આને હવારે જ પાવાનો કોણ પાય અને તારે માંગવું હોય માંગી લે બેટા જો મેળવી નો દૂધ મેરડી નો કહેવાય મુંડા હે તને માંગ્યું મેં મેરડી આપી દીધું કે ન આપી દીધું સંતોષ થઈ ગયો કે ન થઈ ગયો ખબર તારે આ કામ કરવું પડશે લે હે માંગી લે તારે જાહેર માંગ્યું કાલ કોઈ એમ ન કહેવું છું કે ભૂ હાંઠું ભાંગીને વહી ગયું જવાબ હે લેખ મારો હોય અહીંયા જ મારી જાય માતા એમ ન જાય વાહ દેવી વાહ હે હજી જો બેટા હું એવું કહું આજ તારીખ લખવી તો લખી લેજે તારા પરિવારમાં ત્રીજો વરા આવે અને જો ખોવાનું તારા પરિવાર જો ગોતિયો નો તો મેરડી નો કહેવાય મુંડા વાહ દેવી વાહ એ કુયડીમાં વાયવા જવેરા કોડિયામાં દીવો બળે અત્યારે તારો પરિવાર કુટુંબથી નાનો હે હું એવું મેરડી કહું અને જો કદાચ એકદમ બારો નો કાઢું ને દુનિયા દેખાડું નહીં તો હું મેરડી હવે બેઠી નો કહેવાય ખબર એ હા મેલડી એ હા મેલડી એ આવી જો મારી જોડવાળી મેલડી આવ્યા છે બા એ વધાવી જો આ મેલડા બેટા એમાં વેણ નથી જોતું મારે આમાં 11 કણ જોઈએ થાય બેટા નહીં થવા દે લગભગ 12 થયા ને 11 જોઈએ લે મારે કદાચ આપે તો ભાઈ મેરડી દઈએ તો આ હે નો આપ્યા ને જો આનું નામ 11 કહેવાય બેટા ગણી લે આમાં 11 કણ લે હજી 12 થાય છે 12 આવ્યા ને શું કરીશ તું બેટા 20 નહીં પિયાલામાં 20 નહીં 20 નહીં તો થાય લે ને હજી 12 થાય છે કાર્યા 12 જ છે ગણતા છેલ્લા આવ્યો છેલ્લો 11 નો બેટા 11 નો છેલ્લો ઘા હે મારો નથી ને આલે હવે પાછા 9 તને દઉં લે ગણામાં લે 9 થાય હે જા બેટા બીજો ને હાલો જાય છે મેરડીનું નામ લઈને દુનિયામાં જો કદાચ 4 ખંડની ધરતી ઉપર હોય જાય મારી મેરડીનું નામ લઈને હાલો જા અને જો ક્યાંય ડાઘ હટવા તો વાહ દેવી વાહ ભલાયું એ હા મેલડી વાળા હા મેલડી વાળા હા મેલડી વાળા સવારે માંડવા વધાવટાને બાળકનું નામ ભૂવો જ પાડશે કુંવાસી નહીં પાડી શકે ભાઈ હું આવું કહું મેરડી હામાં જે તારા ભુવાના મોઢે મેરડી નામ પડાવે એ સાચું કુંવાસી નહીં નામ પાડે પહેલું જ મારું નામ મેરડી નું આવ્યું મારી મેરડી જ નામ પાડે વાત લાવીને પાડશો ને બીજું નામ આવે તો વાત અલગ છે આ મારું નામ તો મારી મેરડી જ પાડે વાહ દેવી વાહ ભલાયું લિયાઓ પગે લગાડો છોકરો કઈ ગયો મારો બાબલી લગાડો પગે જો બાપ એ હા મેરડી હા મેરડી હા
રાજા સુખી રાખજે અરે રે આવો બધોય પ્રતાપ મેલડીનો એક શેલી કડી જોકે માતાજી ભગવતી જોગમાં આ જોડવારી મેલડી શું કે નાની એવી ઝૂંપડી મારી એમાં કરું ભગતી તારી સુખ સંપત્તિ નો જોય ખમા તારી ધનવતી જન નામની નાગણી નિહાર્યો અરે રે બોલો નવ ગુણ નાગનો ભાણે એ આપણને ભાવથી રમાડતા હોય કે માતા અને તોરી નાગણી પિતા મારા વીર મહાદેવ મહાદેવ એ ધનવતી નામની નાગણીએ ઈ પાતાળ લોકની માલપા કુદને કુવારા કલંક રહી ગયા હોય બાપે જેને ઓધાન કહેવાય બાપે મારું નામ પૂછશે આપો વીર ખેટલો એમ કે મારું નામ પૂછશે તો હું આ દુનિયાની માલપા શું કહું અને તેદી ઈ મારા આયુના આગેવાન આપા વીર વાસંતી ખેટલાને બતાવીશું કે એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનવતી નાગણી ને ધન દેણું માધુની ખોરાયા એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનવતી નાગણી ને ધન દેણું માધુની ખોરાયા હડલા ના હેરાણ નો મારો વાલો વિહામો બોલો મારા હગાણ ની મારી મેદી મારી ધાવડી બોલો મારી ધોયલી વેરા પડે મારી સંઘાણી નો
મારો હાઈકમ જેવો મારી ધાવડી ધણી બને બાપ મેખલી રાત ભાંગી ગઈ છે અને રાતના 12 વાગ્યાના સમયની માલિપા હડલાના હેરાણની માલિપા મારી ગાંડી ધાવડી બોલે હો માંગ માંગ મારા પેથિયા લઈ માંગ હરસદા એ માંગ ઈ નો કરી દવ તો મન ધાવડીને કોણ માને માં જોગભાઈ મારી બીજું કાઈ નહીં પણ હડલાના હેરાણની માહિપા ગાંડી ધાવડી હવારે તારો જગન આદરવો છે ને તારો લીલાકર માંડવો કરવો છે બાપ પણ એમાં પેથિયા મૂંઝાવાનું ન હોય મારો પેથિયો બોલે અને ધરતીની માથે જગલા લીટો ન કરી દઉં તો મને ગાંડી ધાવડીનો ઓળખે કોણ બા મારી નવહરી નાયત આવશે હવારે થાંભલી રોપા છે પંચના ભુવાય છે ગામનો પંચ છે મારી ધાવડી પાસે પ્રમાણ માંગે તો આવડા માંડવાનું મારી ગાંડી ધાવડી પ્રમાણ શું બાપ અને તેથી મારી પેથિયાને રૂવાડે રૂવાડે મારી ગાંડી ધાવડી બોલે હો પેથિયા હવારનો 9 વાગ્યાનો સમય બને 9 વાગ્યાનો સમય બને થાંભલી રોપવાનું ટાણું થાય એક કુંવાસી દીકરી મારા પંચના ભુવા થંભને ચાંદલો કરી થંભ રોપે અને ઈવડો ઈ થંભ રોપાય એટલું નહીં પેથિયા અહીંયા સમજો પંચની દેવનો મૂળો બંધાય આમાં આકાશની માલિપા નજર માય અને પેથિયા હવાસો કુંદડિયું જો કદાચ ઈવડાઈ માંડવે ઈવડાઈ થંભે આવીને બેહી જાય તો એ માંડે છકાડીની ધાવડી આવી બા છકાડીની ધાવડી મારી ભાટ લે મારી ગાંડીના સાસર લાગે છે દીદોયલા પણ પેલા જ પાડશે સંઘાણી જેદી ભુવાની પાઘડિયું બેટા દુનિયાની મારી પાસે સાસર નખાય હો પણ આજે મારી ભાટલાની બજારની માલપા આજ મારી ગાંડીની કંદોરીની માલપા કોઈથી સાસર ન નખાય સાહેબ માદેવા જો બા બેટા મારી પેટની સાથે ને પંદર કે પૂછો તો જો દે મા
એ સાહેબ દુનિયાની માલિકા કદાચ મારા સંઘાણી માંગે અને માંગે ઈ નો કરી દઉં ને તેથી તો આજુ સંઘાણીના ઘર ભાગલાની ગાડી નો હોય બા ભાગલાની ગાડી નો હોય બા આ તો ભુજીઓ નાગ બાપા ભાગો જાય એની વાહે પડ્યો ડોહલ ગારડી મારમાં મારા વીરા લઈ મને મોરલિયું ન મલા અરે રે મારો કળાયલ નો આવ્યો આપો કંડીએ મારી ધાવડી નો બનાવું મારા એ વીરા મારા 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 મારી માકા સણાના મઠડા વાળી ધાવડી નો બનાવું તને આગેવા મારી આયુ પેલા હે મારા વીરા ખેતલા તને જે દીન લઈ મનાવશું અને તેથી મારા આબા વીર વાસંગી વીર ખેતલાને યાદ કરતા હોય એ ખોડામાં ખીચડીને તલવટનો પીંડો રાજા ખોડામાં ખીચડીને તલવટનો પીંડો રાજા હવે મારી ગાંડી ધાવડી આવે હો મારી ઘડી ઘડી ના ટપોરલી મારી કડાયલ કારી નાગણી મારી મીઠા મેરામણની કુંજાડિયું કુંજાડિયું તને ભાગતી રાતે તને કોણ મનાવે તને ધાવડી તને કોણ રીજાવે મારા માકા સણાના કોઈ 71 પેઢીનો મારો વડવાનો મારી ધાવડી વેવા પણ સાહેબ આ ધર્મ જે કઈ આપણને આપણા ભાગ્યમાં મળ્યા છે ને એ આપણા વડવાનો વ્યવહાર છે ઘણા એવું કે અમારા માતાજી કામ નથી કરતા અમારા ભુવા કે એ પ્રમાણે થતું નથી દુનિયાના 4 શેડાની માલિકા આપણે રખડી ધોડી પણ સાહેબ જગતના ચોકની માલિકા કોઈ પણ દેવ દુબરી નથી કોઈ પણ ભૂવો દુબરો નથી દુબરો હોય તો તમારો વિશ્વાસ દુબરો છે
બેઠી હોય મારા ગણિયા જો દુનિયાની માલિકા કોઈ હાથ લાંબો કરે અને મને ધાવડીમાં જો ટપોરો થઈ જાય ને અરે ગણિયા હાઈબલાની જો કદાચ પેઠી ઉઠી જાય અને જો તાન લગી જો પાછી વરું ને તેથી તો બાકાસુરના કર ભાગને ધાવડી નો હોય બા ધાવડી નો હોય બા તને જો ભાવ ને ભરોસો હોય છે તો હું ધાવડી જા કરી દઈશ. તને જો ભરોસો હોય છે મારી ઉપર કે જા હું ધાવડી કરી દઈશ. કહું ને એ પછી તારાથી થઈ છે નહીં. એ નહીં જગદંબા માં તું જોગણી મારી જપીએ નથી હારો જા એ અખંડ ભગવતી ના દીવા બળે માતો પ્રગટ બેઠી આપોયા આ તો પોપટ ને દેદી પારે વાતણી એ રાણા 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 હા બદરંગા રાણા રાણા હવે રમતું જેદી મે પાનો ખેલ લે એ ખેલ લે વાસડા ખાંડા નાખે હો મારી વેગડ વાર જે દાડા વાસડા પણ સાહેબ કોઈ વચન આપે હીરા મોતી ઝવેરાત ગામ ગરાસ રૂપિયા ધન દોલત જયેશભાઈ આપી આપીને આપણે એવું આપીએ કે બીજું શું આપી પણ એક રાજપારનો દીકરો એમ કહેવાય છે ચારણની દીકરીને એમ કહેતો હોય બેન માંગ તારે વચનમાં જે જોઈ માંગી લે
તેથી ચારણની દીકરી દેવલબાઈ એટલું બોલે કે વીરા બીજું કાંઈ નથી જોતો, બીજું કાંઈ નથી જોતું. જ્યારે દુઃખ પડે, મારી માથે ભીડ પડે અને હું યાદ કરું ને તો મારી વારે આવજે, આવું મને વચન દે. મારે બીજું કાંઈ નથી જોતું. અને કુદરતની કળા કેવી, કુદરતને ભેગું કરવું હોય ઈ બરોબર વીર વસરાજ સોલંકી ચોરીએ સડે અને પોતાના લગન અને મંગળના 4 ફેરા ફરે. પહેલો ફેરો ફરે, બીજો ફરે અને ત્રીજો ફેરો ફરવા જાય ને તા દેવલભાઈ હાથ કરે, આવજે રાજપૂત. શું સમય હશે સાહેબ. હા, અત્યારે તો પરણવા હાટું તો તમને કહું આમ તો બાકા શીખી બોલે, અને ઓલાએ તો તમને કહું જ્યાં હાથ કાને પીડ્યો હે. અને તેથી એમ કહેવા છે કે ચોરી ના મંગળ ચા એ તું તો યથુરા મંગળે આવ્યો, પણ તોડી તોડી તે તો વરમાં મારી વેગળ કારણ એ વાસણા, એ વાસણા. એક દિલીનો આ એક યારાધો રે, રાણો મારો કોઈને નામે નહીં, રાણો મારો કોઈને નામે મારી ચોટીલાના સારી કાની દેવી દેવી, મારી અઘારાના કોઈ 71 પેઢીના મારી વાટવાનો વ્યવહાર, મારા અઘારાએ કેરક તને હકના હવનિયા કર્યા હોય તો મારી ચામુંડ આવજે, આવજે, આવજે.
બેટા જગતની માલિપા કદાચ જો મને ઘરે કેરક જમાડી હોય ને અને અખ્યો આમજો અઘારાનો કદાચ મુઠ્ઠી કણીકો મેં ચાહુંડે ખાધો હોય છે તેલના તરસકે ને ગુગરના ગાંઠીએ કેરક મારા અઘારાએ 5 આંગળીના ટેરવા બાર્યા છે ને મારા અઘારાનું મારું જાયું જેદી બાવડું જેદી મેલાય નહીં વસ્તી ઊંધી હાલે વાહ વાહ આજ પંચની વાત આવ્યો આજ મારી વસ્તી ઊંધી હાલે ને તો કાણ પાછું પડે માંગ લે આજ અઘરાની માતા ચામુંડ આવી લે વાહ દે વાહ ભલા મારી ભલા આજ મારી વસ્તી ઊંધી હાલે લે હાલે લેની મન નહીં કર દઉં પણ મારી કીધી કરે એમાં લે લે હાલે પગે લાગો ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ મારી તું બાવડું ન જાય તો કોણ ચાલે મારી દેવાય કે કહેવાય કેમ કે હું માતા છું જગ્યા જગ્યા ફરલી પકાર વગર બાર નો હોય વાહ દે વાહ જો બાપ પણ તેદી ઈ ભગવતી જગદંબા મારી ઘરાને મારી કર ભાગલાને મારી ચાઉંડ આવે શું કે બાપ એ રાતડિયાને રોડ્યો મહાલો જોવા જા એ રાતડિયાને રોડ્યો મહાલો જોવા જા હાલો જોવા જાય મને હાલો જોવા જા હાલો જોવા જાય માં હાલો જોવા જાય જનમુંડને માર્યા જનમુંડને માર્યા જનમુંડને માર્યા હાલો જોવા જા એ ગણમુન ને માર્યા હાલો ને જોવા જાય જય ચામુંડા આ બદલો આઈ નવખા એમ કહેવાય છે નવખંડ ધરતીની માલિકા જગદંબા જો બાપ બોલીએ ચામુંડા માતની જય રાજા રામને હવારમાં 14 વર્ષનો વનવાસ આવવાનો છે એવી એને નહોતી ખબર કારણ કે એને તો હવારે ગાદીએ બેહારવાના હતા સાહેબ એટલે જાનકીજી ને રાજા રામ કહે છે કે આજનો લાવો લીજીએ એ પ્રભુ કાલની કોને ખબર નથી જણાવ્યું જાનકીના નાથે કાલ હું થવાનું સાહેબ તું તો ધરતીનો ઈશ્વર છો પરમાત્મા છો તો તને જો ન ખબર હોય તો કારા માથાના માનવીને ક્યાંથી ખબર હોય કાલ હું થાય છે સાહેબ હે પણ એવા કડિયાણાના પાથરની માલિકા મારા જીજુવાડિયાના ગર્ભાગલાનો ધણી મારી ભગવતી જગદંબા માં માતરીને યાદ કરવી છે પણ માં તો માં છે મિત્રો એમ કદાચ એક શબ્દ તમારા હૈયામાંથી નીકળે અને કદાચ માં ભગવતી જગદંબા એમ કહેવાય છે કે તમે ધરતીના 4 શેડામાં ગમે ત્યાં હોય હમણે હર્ષદ એક ભાઈએ મને પ્રશ્ન કર્યો અમે બધા બેઠા હતા હરખા કે રાવણદેવ ખરેખર આ બધું કારણ કે અત્યારના યુગમાં ન માને બધા ખરેખર માતાજી હોય
ઈ કે હું નથી માનતો આ બધું હોય એમ એનું ઉદાહરણ શું કારણ કે માને આપણે કોઈ જોઈ નથી અને જોઈ એકીએ નહીં પણ એનું તારે કીધું જો ઉદાહરણ એક્ઝામ્પલ જોતું હોય તો એક લાકડું લઈ લીજે કીધું એક લાકડું લઈ અને તારા ઘરમાં કબાટમાં અભેરી માથે બતાકામાં તને મજા આવી જાય લાકડું મૂકી દેજે તારીખને વાર લખી લે મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના થાય છે એટલે તારું લાકડું હળી જાય છે 6 મહિને તારું લાકડું હળી જાય છે ઈ તો કે હળી જાય ને તું કહેશ ને કે આ હળી જાય તો ગમે એના મઢે જાય છે મઠની માલિપા 300 વર્ષથી લાકડાના ફરા પડ્યા છે અરે ગાંડા જો માતાજી ન હોય જો 300 વર્ષમાં હળો પડવા દઉં તો જગતની માલિપા મને માને કોણ બાબે કોણ બાબે મારા જીજુ વાડિયા કે અમારો બાપ જગત માં દુબરો પણ મારા મઠમાં બેઠેલી મારી માતરી કોઈ દી દુબરી પડે બેટા દુનિયાની માલિપા કડિયાણાના પાથરની માલિપા જો કદાચ કોઈ વહમો ઓરતો લાવે ને અને જગતના ચોહકની માલિપા મારા જીજુવાડિયા દુનિયાની માલિપા આજ કદાચ જો આંખમાંથી આહુડું પડે અને આવડા કડિયાણાના ઝાડવે જો ધૂળના ધડીમલે જો ખમા કહું અને આહુડાનો હિસાબ કરવા જો કદાચ નો હાલી નીકળું ને તેથી તો મને જીજુવાડિયાનું ખાધેલું હરામ હોય ખાધેલું હરામ હોય રીજાવે તને મનાવતા મારા વડવા વિયા મારી હરગની વા મારી જોજે 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 છેતરી કોઈ દીન દગો કરતી નહીં બેટા જગતની માલિપા મારા બની જાય અને જો દુનિયાની માલિપા કદાચ કોઈ આંગળી લાંબી કરે અને હર્ષદ મહીર કેંજો મારી ન નાખું તો જીજુ વાડિયાની દેવી નો હોય દેવી નો હોય જગતના ચોકની માલિપા આજ મારા એ મેરજાના આંગણે જીભની માલિપા કદાચ આમ જો હુયો એ કાંટો અડે તોય ભલા મારા રાડ નખાઈ જાય હે આજ ભુવાએ જો કદાચ આમ જો જીભની માલિપાથી હુયો હોરો કાઢ્યો હોય અને લોહીનું ઢસ્યું આવે તો જગતની માલિપા આજ મારી જીજુ મારિયાની દેવી નો હોય બા દેવી નો હોય બા
માં બોલ મળે હું માતા બોલતી જ હોય છે રમતી ઢુકડા પાપ થી છે હાલો ભાઈ જો કદાચ રાવડાની વસ્તી કદાચ હાજીની બેચરાજીના સાયા રહીને જો બ્રાહ્મણા જો તો પટનું ધર્મ જ બીજું બોલો તો ખબર વાહ દેવી વાહ જો બાપ બોલ મળી બોલ માં જો બાપ મારી બુઠીને જેથી બાળને હદે એ બોલો પહાડ હો તો હરમો ભોગાડ મારી ભુજાએ ભુજાએ બેઠી બાયવી હોત જે દિલઈ ભરત ને ઘણાયને એમ થાય રાવણ દેવ વાત કરે છે ક્યાં રામાયણ ને ક્યાં વિહોય પણ આપણે હજી કોઈ દી આપણા ગ્રંથમાં ઉતર્યા જ નથી ને આપણે વાંચ્યું જ નથી માં શું છે કારણ કે 15 દી વાણા વીતી જાય યુદ્ધ હાલે છે રાજા રામ ને એમ થઈ ગયું હવે રાવણ મારાથી ન મરે રામ ને પરસેવો છૂટી ગયો એને ખબર હતી કે રાવણ આજે મારાથી ન મરે ને કાલે ન મરે છે તેથી રાતના 12 વાગે લક્ષ્મણજી રામને કહે છે કે એ ભાઈ પ્રભુ એક વાત કરું બોલ ને ભાઈ આજ 15 દી ના વાડા વીતી ગયા આપણે યુદ્ધ કરી છે તમને ખબર છે ને મને ખબર છે ભાઈ રામ કે આવડો આ રાવણ આપણાથી ન મરે તો જો રાવણને મારવો હોય તો પ્રભુ યાદ કરો અયોધ્યાની ગાદીની માલિપા આપણા કરભાગલાની માલિપા આપણા કરની દેવ હિંગળાજ બેઠી છે કે હા આપણા કરભાગલાની માલિપા હિંગળાજ બેઠી છે આપણી કરની દેવ છે આ લંકાના પટાગળની માલિપા એકવાર હિંગળાજને હાથ કરો ઈ વારે આવે તો રાવણ આપણાથી મરે ન કે આજે ન મરે ને કાલે ન મરે સાહેબ રામના કુળદેવી હિંગળાજ છે અને વેર લેવા ગઈ એટલે વેરાય કહેવાણી અને વાતનો મરમ ઈ છે વિહોદ કેવડી કહેવાણી કે રામને મારી વિહોદ કીધું કે બેટા ઉઠીને મારી વિહોદ બાળને હદે અને પહાડ હોતો હરમો હવે બોગાડવા પણ ભુજાએ બેહી ગઈ જેથી ભરતને તેથી રથે બેઠી હતી મારી વિહોદ રાજા રામના કે હવે હું રથે બેઠી છું ને બેટા હું હવે રથે બેઠી છું અને બાણ માથે બેસી જાવ 18મો દી ઉગે બાણ માથે બેસી જાવ ને બાણ માર ઈ એમ કહે છે ને કે એક માથું ઉતરે ને બીજું આવે ત્રીજું ઉતરે ને ચોથું આવે પણ એને કહી દે કે હવે દહ નહીં પણ હો મસ્તક હોય નાભીમાં માર અને એના હોય મસ્તક જો પી ન જાવ તો આજુ વિહોદ દેવ ન હોય મારી કડિયાણા ના
નાથની જય ચાલો મિસ્ત્રી બી આવો